હેલો યુટ્યુબ ફેમિલી, આજે સવારથી વરસી રહ્યો છે વરસાદ અને મને થયું છે ભજીયા ખાવાનું મન. તો આજે હું સરસ મજાના ડુંગળી અને બટેકાના ભજીયા બનાવીશ. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. બટેકાને મેં છાલ ઉતારી દીધી છે. છાલ ઉતારીને પછી આપણે બટેકાની સ્લાઇસમાં કાપી લઈશું. 2 ડુંગળી લીધી છે અને 2 ડુંગળીની છાલ ઉતારીને તેને પણ ઝીણી ઝીણી કાપી લીધી છે. એક તપેલીમાં 300 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અને એ લોટને મેં સરસ રીતે ચાળી લીધો છે. લોટ આપણે ચાળીને વાપરીશું જેથી ભજીયામાં ગાંઠો ન પડે. પાણી નાખીને બરાબર રીતે હલાવી લઈશું. આપણે અહીંયા થીક બેટર રાખીશું. બરાબર રીતે હલાવી લીધું છે. હવે તેમાં મસાલા એડ કરી દઈશું. 1 ચમચી મીઠું એડ કરી દીધું છે. અડધી ચમચી હળદર એડ કરી દીધી છે. થોડો ગરમ મસાલો એડ કરી દીધો છે અને તીખા મુજબ મરચું એડ કરી દીધું છે. અડધી ચમચી મરચું એડ કરીને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું. બરાબર રીતે હલાવી લઈશું. 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. મેં અહીંયા ડુંગળી કાપી લીધી છે અને બટેકાની હાથની મદદથી ચપ્પા વડે પતરી પાડી લીધી છે. હવે મેં અહીંયા થોડી બટેકાની ચિપ્સ બેટરમાં નાખી દીધી છે. તેલ ગરમ થવા દીધું છે અને હવે હું એક પછી એક બટેકાના ભજીયા બનાવી લઈશ. સરસ રીતે તળી લઈશ. બધા જ ભજીયાને આપણે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. હવે ઝીણી સમારેલી ડુંગળીમાં ચણાના લોટનું બેટર આપણે ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું અને આપણે ચમચીથી ભજીયાને બનાવી લઈશું. ડુંગળીના ભજીયાને સરસ રીતે આપણે તળી લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મીડિયમ ગેસ રાખીને પલટાવીને આપણે સરસ રીતે ભજીયા ચેડવી લઈશું. ડુંગળી અને બટેકાના ગરમા ગરમ મિક્સ ભજીયા તૈયાર છે.